हमारे यूट्यूब चैनल एकता समाचार को सब्सक्राइब कीजिए, शेयर कीजिए, बेल के बटन को दबाएं और हमारी नई नई खबरें देखें। धन्यवाद। ભાવનાબેન, તમને કેવી સેવા લાગી મારા રાષ્ટ્રીય હિન્દુ યુવાસાના જે છે મહિલા હેલ્પલાઇન નંબર, તો તમને સેવા કેવી લાગી? हाँ सर, एम एवं है कि हूँ मारा घर थी बरोड़ा एक्जाम आपवा माटे गई थी, 200 किलोमीटर अंतर नहीं गया है। तो रातना 1:30 वाग्याना अंदर हूँ गोधरा बस स्टेन्ड ऊभी हती छे, मारे घरे पहोंचवा माटे कोई वाहननी व्यवस्था ते जोवा न मळी, એટલે પછી મેં સામેના બોર્ડ પર મેં રાષ્ટ્રીય યુવા હિન્દુ સેનાનો જે હેલ્પલાઇન નંબર જોયો તો મેં કોલ કરી, જેથી મને ત્યાંથી જવાબમાં અમને વાત કરી અને પછી મને મારા ઘરે સુધી પહોંચાડવા મદદરૂપ થયા, જેથી મને એવું લાગ્યું કે હું મારા ઘરે સુરક્ષિત પહોંચી ગઈ છું અને જે મને સારું અને સુંદર લાગ્યું છે। સરસ સરસ। તો તમને આમ સેવામાં કેવું લાગ્યું? કોઈ તમને કોઈ પ્રશ્ન જે આવ્યો, અચાનક કોઈ ગાડી આવે છે કે આ રીતના, તમને મનમાં કેવી ફિલિંગ થઈ? ના, એવા મને કોઈ ફિલિંગ નથી, પણ એવું થયું કે મારો જીવ બચી ગયો, જેથી આજુબાજુના એરિયામાં મને કોઈ એવું જોવા નતું મળ્યું કે જે મને સુરક્ષિત ઘરે પહોંચાડી શકે। જે હેલ્પલાઇન નંબર મેં કોલ કર્યો અને જે મારી ઘરે સુરક્ષિત પહોંચાડી હતી, એનાથી મને મારા જીવને બી સંતોષ થયો અને મને એવું લાગ્યું કે હું મારા સુરક્ષિત જગ્યાએ પહોંચી ગઈ છું। તો બીજા મહિલા બહેનોને આપણે તમારી વિનંતી કે આપણે પંચમહાલ, દાહોદ, મહીસાગર 3 જિલ્લા માટે રાષ્ટ્રીય હિન્દુ યુવાસાના કાર્યાલય ત્યાંથી ધ્રુવ આપો મહિલા હેલ્પલાઇન નંબર જાહેર કરીશ। તો આવી બીજી કોઈ પણ બેન દીકરીઓ ફસાયેલ હોય તો એમણે પોતાનું આઈડી પ્રૂફ મોકલવાનું રહેશે, આધાર કાર્ડ અને લાઈવ કરંટ લોકેશન મોકલવાનું રહેશે। તો અમારી ગાડી તમને તમારા ઘર સુધી પહોંચવામાં મદદરૂપ થશે અને એવી અમે સરસ બેન દીકરીઓ તરફથી આશા રાખીએ છીએ કે તમે પણ આ સરસ કાર્યની અંદર સહભાગી થાઓ અને બીજી બેન દીકરીઓ આનાથી જાગે અને જે આપણે મનીષાબેન જે હાલમાં આપણી પાસે છે, આપણા ઓફિસે પધાર્યા છે, એ બાબતે એમના બ્રધરના પરિવાર સાથે તો એમને સારી એવી વસ્તુ થયું કે સેવા અમને સારી એવી પૂરી પડી છે કે રાતના ટાઈમે બી અમને ત્યાંથી ત્યાં સુધી પહોંચાડી છે। તો આ કામ અમે દરેક બેન દીકરીઓ માટે બી કરીશું ને હવે 3 જિલ્લામાં ચાલુ થઈ જશે મહિલા હેલ્પલાઇન નંબર। જય ગૌ માતા।